કાળઝાળ ગરમીમાં પક્ષીઓનું કોણ એવો વિચાર સાથે નવસારીના ફ્રેન્ડ્સ ઓફ નેચર છેલ્લા 10 વર્ષથી કાર્ય કરે છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓનો પરિવાર ન વિખેરાઈ જાય, પક્ષીઓ તરસી ન રહે અને ખાસ કરીને પક્ષીઓના માળા વધુને વધુ લોકો લગાવે અને વિતરણ કરે તેના ઉદ્દેશ સાથે આ સંસ્થા આગળ વધી રહી છે. ત્યારે આપણને જાણીને નવાઈ લાગશે અને એક મનમાં પ્રશ્ન પણ થતો હશે કે શા માટે ઉનાળાની ઋતુમાં જ પક્ષીઓના માળા વિતરણ કરવામાં આવે છે. તો પક્ષીશાસ્ત્રમાં પીએચડી કરનાર એવા ડોક્ટર રાજેન્દ્ર દેસાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વધુને વધુ લોકો ઉનાળામાં પક્ષીઓના માળા વિતરણ કરે, જેથી કરીને પક્ષીઓનો પરિવારમાં એક ખુશી જોવા મળે અને તેનો પરિવાર ન વિખેરાઈ જાય તેનું ધ્યાન આપણે રાખવાનું છે. કારણ કે તેમણે વધુ જણાવ્યું હતું કે ઉનાળાની જે આ ઋતુ છે તેમાં ગરમીમાં મહત્તમ પક્ષીઓના પ્રજનનનો સમય હોય છે અને વરસાદ શરૂ થાય તે પહેલા તે બચ્ચા પેદા કરી લેતી હોય છે. વળી ગરમીમાં પાણીની પણ ખૂબ જ જરૂર હોય છે. તેના માટે માળા અને કુંડા વધુને વધુ ઉનાળામાં જે વિતરણ કરવામાં આવે છે તે તેનું મુખ્ય એક કારણ છે. ત્યારે વધુ શું ધ્યાન રાખવું જોઈએ અને હાલ જે નવસારીમાં કેવી પરિસ્થિતિ છે પક્ષીઓની જાગૃતિને લઈને તેના વિશે વિગતવાર માહિતી જે પક્ષીશાસ્ત્ર પર પીએચડી કરનાર એવા ડોક્ટર રાજેન્દ્ર દેસાઈએ આપી હતી. તો ચાલો જાણીએ શું છે કારણ ઉનાળામાં પક્ષીઓના માળા વિતરણ કરવાનું અને હાલની શું છે પરિસ્થિતિ. જી. હા, હું રાજેન્દ્ર દેસાઈ, અમારી સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ નેચર નવસારી, ફોના તરીકે ટૂંકમાં ઓળખાય. આપ સૌ એક વસ્તુથી તો પરિચિત જ છો કે ચકલીઓ ઓછી થતી જાય છે અને એ બાબતમાં ઘણી ચર્ચા થાય છે. પરંતુ એ ચકલીઓને બચાવવા માટે, એના સંરક્ષણ સંવર્ધન માટે આપણે શું કરવું એ બાબતમાં આપણે સૌએ વિચારવાની જરૂર છે. અમારી સંસ્થા દર વર્ષે ચકલીઓ માટે માળા વહેંચે છે અને એ નોર્મલી ઉનાળામાં જ કરીએ છીએ અમે, ઉનાળો આવતા પહેલાં. કારણ કે એ ચકલીનો જે પ્રજનનનો સમય છે, ચોમાસું આવતા પહેલાં ચકલીઓ પ્રજનન કરે તો એના બચ્ચા થાય ત્યાં સુધીમાં વરસાદ આવે અને એને જીવડા વગેરે ખાવાનું પૂરતું મળી રહે. એટલે એ સામાન્ય રીતે ઘણા બધા પક્ષીઓનો, મોટાભાગના પક્ષીઓનો ચોમાસા પહેલાં જ એની પ્રજનનનો સમય હોય, જેથી બચ્ચા પેદા થાય તે વખત એમને પૂરતો ખોરાક મળી રહે. બીજો મોટો પ્રોબ્લેમ આપણને માળા બાંધવા માટેનો, કે માળા માટે બીજા બધા પક્ષીઓ તો વૃક્ષોમાં માળા બનાવતા હોય છે, એમાં ચકલી સામાન્ય રીતે આપણી ચકલી હાઉસ સ્પેરો જ કહેવાય અને ઘરમાં જ માળા બાંધવા માટે ટેવાયેલી. હવે આજે આપણા શહેરીકરણમાં તકલીફ મોટી છે કે ઘરમાં માળા બાંધવા માટેની કોઈ જગ્યા રહેતી નથી અને પરિણામે એમની સંખ્યા ઘટતી જાય છે. તો એને માટે દર વર્ષે અમારી સંસ્થા છેલ્લા 10 વર્ષથી ચકલીઓના માળાનું નિઃશુલ્ક વિતરણ કરે છે અને લોકોને ચકલીને માટે, ચકલીનું સંવર્ધન થાય એને માટે પ્રેરણા આપે છે અને જાગૃતિ લાવવાનો પ્રયત્ન અમારો એ બાબતમાં છે. બીજી મહત્વની બાબત એ કે ઉનાળો આવતા ખૂબ ગરમી હોય છે અને આટલી બધી ગરમીને કારણે પક્ષીઓને પાણીની તકલીફ પડે, કારણ કે બધે પાણી સુકાઈ પણ જતા હોય છે. એટલે એ સંજોગોમાં અમારી સંસ્થા પાણીના કુંડા પણ વિતરણ કરે છે અને પાણીના કુંડા વિતરણ કરીને લોકોને કહે છે કે પોતાના ઘરની પાછળ કમ્પાઉન્ડમાં કે કમ્પાઉન્ડની વોલ પર એને કુંડાને ભરીને મૂકે. હવે એ કુંડા એ જ મૂકવા જોઈએ એવું જરૂરી નથી. એટલે મારી બધાને અપીલ એટલી જ છે કે તમારે ત્યાં પણ કોઈ છીછરું વાસણ હોય, બહુ ઊંડું વાસણ નહીં જોઈએ, છીછરું વાસણ હોય, થાળી કરતાં જરા વધારે ઊંડું હોય જરાક સહેજ, તો એવા કોઈ પણ માટીના વાસણમાં પાણી ભરીને મૂકો તો પક્ષીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ પુરવાર થશે. ઓકે.